નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અમદાવાદમાં આજ રાતથી સંપૂર્ણ લોકડાઉન રહેશે। જી હા, ત્યાર સુધી લોકડાઉન હતું, પરંતુ કડકાઈથી વધુ પાલન કરાવવામાં આવશે। 15 મે સુધી દૂધ અને દવા સિવાય બધું જ બંધ રહેશે। લોકો કરિયાણું પણ નહીં ખરીદી શકે, કારણ કે દુકાનો બંધ રહેશે। ફક્ત दूधनी दुकान, दवानी दुकान ज खुली रहेशे, मेडिकल स्टोर खुला रहेशे। आ सिवाय तमाम दुकानों बंध रहेशे। तो तमाम झोन में आ नियम लागू करवामां आवशे। आज रातथी ज आ नियम लागू थई जशे। करियाणानी दुकान पण बंध रहेशे, माटे ज अत्यारथी ज लोको शाकभाजी लेवा, करियाणुं लेवा माटे નીકળી પડ્યા છે। રસ્તા પર લોકોની ભીડ જામી ગઈ છે, પરંતુ લોકો સમજતા નથી કે આ હાલનો જે સમય છે અત્યંત ગંભીર સમય છે। તમારી પાસે જેટલી પણ વસ્તુઓ છે ઘરમાં, તે વસ્તુથી તમારે ચલાવવું જોઈએ નહીં કે નાહકની રસ્તા પર આ રીતે ભીડ કરવાની જરૂર છે। આ દ્રશ્યો જોઈને તમને ક્યાંય નહીં લાગે કે અમદાવાદમાં લોકડાઉન છે, અને માટે જ આ જે નિયમ બનાવવામાં આવ્યા છે એ લોકોની જે બેદરકારી છે તેને લઈને જ બનાવવામાં આવે છે। કારણ કે લોકો સમજતા જ નથી, ન લોકડાઉનથી સમજે છે, ન કર્ફ્યુથી સમજે છે। ક્લસ્ટર ક્વોરન્ટીન એરિયાઝ કરવામાં આવે છે, તેનાથી પણ સમજતા નથી। જ્યારે પોલીસ દંડા મારે છે તો પણ 2 દિવસ ઘરમાં રહે છે અને પાછા લટાર મારવા માટે નીકળી પડે છે। અને આ પ્રકારના જે દ્રશ્યો છે એ ખરેખર ગંભીર છે। જ્યારે તમે બહાર જાઓ છો, તમને નથી ખબર કે તમે કોરોના લઈને તમારા ઘરમાં જાઓ છો। શાકભાજી મહત્વનું છે, કરિયાણું મહત્વનું છે કે તમારો જીવ મહત્વનો છે, તે તમારે નક્કી કરવાનું છે। કેટલી વખત તમને સમજાવવાના, તંત્ર તમને સમજાવે છે, अधिकारीओ समझावे छे, सरकार समझावे छे, न्यूज चैनल अमे सतत तमने अपील करता रहीए छे, तेम छतां लोको समझवा माटे तैयार नहीं। 15 મે સુધી 1 અઠવાડિયું 7 દિવસનો આ સવાલ છે। 7 દિવસમાં કંઈ જ લૂંટાઈ નથી જવાનું, કશા વગર તમે રહી નથી શકવાના। કેમ આટલી બધી ઉતાવળ છે? ઘરમાં કઠોળ પડ્યું હોય તેનાથી ચલાવી લો। દાળ પડી હશે, રાઈસ પડ્યા હશે, ચોખા પડ્યા હશે, દાળ અને ભાત ખાઈ લો। 7 દિવસ ખીચડી બનાવીને ખાઈ લો। જરૂરી નથી કે લીલા શાકભાજી ખાવા જ જરૂરી હોય। 7 દિવસનો સવાલ છે। અત્યાર સુધી ઘણું બધું ખાધું, હવે થોડી ચોકસાઈ રાખવાની જરૂર છે, કારણ કે આ જે દ્રશ્યો છે ને એ જ આમંત્રિત કરે છે। આ જે કડક નિયમો બનાવવા માટે મજબૂર કરે છે સરકારને અને તંત્રને। तो आ 4 દ્રશ્યો છે, આપ આ જોઈ લો। 4 દ્રશ્યો આપ જોઈ લો। જોધપુરના દ્રશ્યો, વેજલપુરના દ્રશ્યો, નિકોલના દ્રશ્યો છે, નણેનગર, લગભગ બધા જ એરિયામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો સમજતા નથી, કેટલી વખત સમજાવવાના તમે, હવે એ નથી સમજમાં આવતું। જેટલી પણ ચીજ વસ્તુઓ તમારા ઘરમાં છે તમે તેટલાથી ચલાવી લો, કારણ કે અત્યાર સુધી એ જ બન્યું છે। તંત્રએ અનેક વખત કીધું કે તમે બહાર ન નીકળો। ના, આપણે સવારે ઉઠીને પહેલા દૂધ લેવા બહાર નીકળવું છે, ત્યારબાદ બપોર પડે તો કંઈક કરિયાણુંમાં કંઈક ખૂટતું હોય તો એ લેવા બહાર નીકળવું છે, સાંજે લટાર મારવાના બહાને પણ લોકો નીકળી પડે છે અને કહેવા શું જાય છે કે અમે દવા લેવા માટે બહાર નીકળ્યા છે। આ જે તમારી જે બેદરકારી છે એ જ તંત્રને મજબૂર કરી રહી છે કે કડક નિયમ તેઓ લાગુ કરે। થોડાક લોકો એવા છે કે જે નિયમોને પાળતા નથી અને જેના કારણે તમામ લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે। કારણ કે તંત્રએ અનેક વખત કીધું કે તમે એક ચાર્ટ બનાવો કે 3 દિવસે, 5 દિવસે, 7 દિવસે તમે ઘરની બહાર નીકળશો અને જે પણ વસ્તુ આખા અઠવાડિયામાં તમારે જોઈએ છે તે તમામ વસ્તુ લઈને તમે ઘરે આવશો। ના, પણ લોકોને સમજવું જ નથી। જે આ દ્રશ્યો છે ને એ જ ખબર પડે છે આનાથી કે લોકોને સમજવું નથી। જેવો નવો નિયમ લાગુ થાય છે, લોકોની ભીડ ઉમટી પડે છે। અરે ભાઈ, એક ટાઈમ ટેબલ તમારે બનાવવાની જરૂર છે તમારા માટે। તમારા જીવનનો આ સવાલ છે। આ તમે બહાર નીકળ્યા છો, હવે આપ સમજી શકો છો આમાંથી કેટલા લોકો કોરોના સંક્રમિત થઈને પોતાના ઘરે જશે। જ્યારે તમને એ અનુભવતી થશે, જ્યારે તમે સંક્રમિત થશો ત્યારે તમને ખ્યાલ આવશે। અત્યારે તમે નહીં સમજો, પછી ખ્યાલ આવશે કે હા, હું શાકભાજી લેવા ના ગયો હોત, ના ગઈ હોત તો વધારે સારું હતું। અને જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, એક સાથે 2-2, 3-3 લોકો નીકળી રહ્યા છે ઘરની બહાર। એક ડ્રાઈવ કરતા હોય, એક પાછળ બેઠા હોય, એક થેલી પકડીને બેઠા હોય। આ દ્રશ્યો ખરેખર ચોંકાવનારા છે અને સતત અમે અપીલ કરી રહ્યા છે કે આપ પ્લીઝ ઘરની બહાર ના નીકળો।
7 દિવસનો આ સવાલ છે. દૂધ, દવા આ તમને મળી રહેશે. તમારે શાકભાજી અને કરિયાણાની વાત જ્યાં આવે છે ત્યાં ત્યાર સુધી, કારણ કે છેલ્લો 1.5 મહિનાથી આપણે જોઈ રહ્યા છે આ પરિસ્થિતિ છે, અને આ પરિસ્થિતિમાં તમારે હવે ટેવાઈ જવાની જરૂર હતી. પરંતુ જો હજી પણ નહીં સુધર્યા તો હજી આનાથી પણ કડક પગલાં તંત્ર લઈ શકે છે. તંત્રને એ માટે તમે મજબૂર ન બનાવો, કારણ કે તંત્ર જે પગલાં લે છે તમારા માટે લે છે, તમારા જીવ માટે લે છે. એ લોકો દિવસ રાત એક કરીને રસ્તા પર તમને સમજાવવા માટે ઊભા છે, પણ સમજનારા લોકો કદાચ અમદાવાદમાં દેખાતા નથી, અને માટે જ અમદાવાદના કેસીસ આટલા બધા વધી રહ્યા છે. અને જે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે આનાથી ખબર નથી કે કેટલા કેસીસ સામે આવશે, અને પછી તમે જ બોલો છો અરે બાપરે અમદાવાદમાં આટલા બધા કેસીસ વધી ગયા, શું થાય છે, શું કરે છે. તમે જ નિમંત્રણ આપો છો કોરોનાને. જ્યારે તમે બહાર નીકળો છો, જ્યારે તમે શાક લેવા નીકળો છો, જ્યારે તમે કરિયાણું લેવા નીકળો છો, કારણ કે અત્યાર સુધી તમે જોયું છે ઘણા બધા એવા કેસીસ આવ્યા છે જ્યાં ડેરીવાળા સંક્રમિત થયા હોય, કરિયાણાની દુકાનવાળા સંક્રમિત થયા હોય, શાકભાજીના ગઈકાલનો જ હજી તો ઉદાહરણ હતો હાટકેશ્વર વિસ્તારનો. એક સાથે 23 થી 25 લોકો ફેરિયાઓ, જે શાકભાજી વાળા જે ફેરિયા છે તે સંક્રમિત થયા. અને તમે હવે સમજી શકો છો કે તમે કોની પાસેથી કઈ વસ્તુ લઈ રહ્યા છો. તો શાકભાજીનો મોહ ન રાખો, સતત અમે કહી રહ્યા છે. લીલા શાકભાજી તમે નહીં ખાઓ તો જરૂરી નથી કે તમે 7 અઠવાડિયામાં તમારી સેહત ઉપર અસર થશે, કારણ કે કોરોના કોઈનો સગો નથી, ના થવાનો છે. તમારી જો ગાઢ મિત્રતા થઈ જશે તો પછી તમને લઈને જશે આ કોરોના, કારણ કે હવે પછી ભગવાન જ બચાવી શકશે તમને, કોઈ નહીં બચાવી શકે. અત્યાર સુધી તમને તંત્ર સતત કહેતું આવ્યું છે, ન્યૂઝ 18 ગુજરાતી સતત આપને અપીલ કરતું આવ્યું છે, અમે તમને શીખવતા આવ્યા છીએ કે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તો આ અંગે જ વધુ વાતચીત કરીશું. મારા સહયોગી સંજય પણ આપણી સાથે જોડાયા છે અને આ જે વિસ્તારો છે ત્યાંથી સીધો લાઈવ રિપોર્ટ પણ આપને આપી રહ્યા છે. સંજય, સાવચેતીપૂર્વક આપ પણ, કારણ કે અત્યારે બહાર છો, લોકોની ભીડ પણ અત્યારે વધુ છે. આપ થોડા દૂર રહીને અમને દ્રશ્યો પણ બતાવો કે કઈ રીતે આ લોકો મજબૂર કરી રહ્યા છે તંત્રને કે તંત્ર આટલા કડક નિર્ણય લે. ચોક્કસથી સંધ્યા, ખૂબ જ જે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ જે અમદાવાદના રોડ રસ્તાઓ છે, પબ્લિક એટલી હદે બહાર નીકળી છે કે કારણ કે કોરોનાનો જે ખોફ છે, જે ભય છે તે હજુ પણ વધી શકે છે. હું અમદાવાદના નોબલનગર વિસ્તારમાં છું. બિલકુલ જોઈ શકો છો આપ કે અહીંની જે લારીઓ છે શાકભાજીની, તેની ઉપર જે છે અનેક લોકો જે છે પડાપડી કરી રહ્યા છે. રોડ રસ્તાઓ જે છે લોકોથી ગરકાવ થઈ ગયા છે. ભીડભાડ એટલી હદે છે કે જે 144 છે ટૂંકમાં જે કોરોનાની ગાઈડલાઈન છે તેનું કોઈ જ પાલન થઈ રહ્યું નથી. લોકો મોટી સંખ્યામાં રોડ રસ્તા ઉપર આવી ગયા છે, શાકભાજી લેવા માટે પડાપડી પણ કરી રહ્યા છે. જે સામેના દ્રશ્યો છે ત્યાં સુધી જવાનું પણ જે છે ખૂબ જ ભયાવહ છે. એટલે બિલકુલ આ દૂરથી આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે અત્યારે જે મોટી સંખ્યામાં જે સરદારનગર નોબલનગર વોર્ડ છે ત્યાંના આ દ્રશ્યો છે કે મોટી સંખ્યામાં લોકો હાલ રોડ રસ્તા ઉપર આવી ગયા છે. મારી સાથે એક ભાઈ જોડાયા છે. આપ શેના માટે બહાર આવ્યા છો, શું કહેવું છે? જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે અત્યારે બહાર આવ્યા છીએ. અત્યારે જસ્ટ હમણાં જ ખબર પડી કે કાલથી બધું બંધ થવાનું છે, તો અચાનક જે મેસેજ આપ્યો એટલે અત્યારે ભીડ આટલી બધી થઈ ગઈ છે. સંજય, સમજાવ કે લોકડાઉન તો ક્યારનું લાગુ છે, વસ્તુઓ તમે અઠવાડિયા 10 દિવસ ચાલે તેટલી ઘરમાં ભરીને રાખવાની હતી. અત્યારે મુખ્ય તકલીફ એ છે કે જો બધા એકબીજાને મળશે તો આ વસ્તુ વધવાની છે. તમે લોકડાઉન તો ઘણા સમયથી છે, તો તમે પહેલા પણ લઈ શકતા હતા. પહેલા પણ લઈ શકતા હતા, પણ જે અચાનક એવો મેસેજ મળ્યો છે કે કાલથી સદંતર બધું બંધ થઈ જશે. ઓકે, એક મિનિટ, તમે શેના માટે બહાર આવ્યા હતા જણાવશો? શાકભાજી લેવા આવશે. બિલકુલ, મને બતાવશો શાકભાજી. સંધ્યા, આજે શાકભાજી છે, આ એક અઠવાડિયું ચાલશે. આ એક અઠવાડિયું ચાલશે તમારી શાકભાજી? તો આટલી શાકભાજી એમની પાસે જે પણ વસ્તુઓ છે મહેરબાની કરીને આપ ન અડતા એમને દૂરથી જ આપણે બતાવવાનો પ્રયત્ન કરીએ. કેમેરામેનને કહેજો કે ત્યાં ઝૂમ કરીને બતાવે, કારણ કે અત્યારે આપણે કોઈ રિસ્ક લેવાની જરૂર નથી. આપ દ્રશ્યો આપ બતાવો ત્યાંના, અને તેમની સાથે દૂરથી પણ વાત કરો કે કઈ રીતે આ લોકો 500 ગ્રામ 250 ગ્રામ રીંગણ લેવા માટે નીકળી રહ્યા છે. આ શું ભીડ જોવા માટે નીકળ્યા છે લોકો? ચોક્કસથી સંધ્યા, જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો. બિલકુલ જે લોકો છે અત્યારે હાલ જે છે
ખૂબ જ વિકટ પરિસ્થિતિ અમદાવાદની સર્જાઈ છે, કારણ કે જે રીતે એલાન થયું છે જડબે સલાક બંધનું, ત્યારથી જે લોકો છે મોટી સંખ્યામાં જીવન જરૂરિયાતની વસ્તુઓ જાણે કે બિલકુલ ખૂટી ગઈ હોય, હવે મળવાની જ નહીં હોય તેવી પરિસ્થિતિમાં તેઓ બિલકુલ બહાર આવી ગયા છે. અને જે પરિસ્થિતિ હાલ જે રોડ રસ્તાઓની જોવા મળી રહી છે, શાકભાજી કરિયાણાની દુકાનો ઉપર જોવા મળી રહી છે, રોડ ઉપર બિલકુલ જે છે હાલ પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે. અને જે શાકભાજી લેવા માટે જે લોકો બહાર આવ્યા છે તે એક અઠવાડિયું ચાલે તેટલી શાકભાજી પણ નથી, એટલે કે બિલકુલ સમજનો અભાવ જોવા મળી રહ્યો છે. જે પરિસ્થિતિ સર્જાઈ છે તે જોવા લાયક છે, કારણ કે આના કારણે કોરોનાનો જે કહેર છે તે હજુ પણ વધી શકે છે. જી જી, આપ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરો, કારણ કે ત્યાં એ ભીડ આપણે બતાવી છે કે લોકો કઈ રીતે પાગલ બની રહ્યા છે થોડા શાક માટે. 250 ગ્રામ 200 ગ્રામ શાક માટે કે જે અઠવાડિયું પણ નથી ચાલવાનું ને એટલું લેવા માટે તેઓ નીકળે છે. અત્યારે પાછળના ભાઈ તો જોવા પણ ઉભા રહી ગયા છે આપણી પાછળ કે શું ચાલી રહ્યું છે, કેમેરા ઉપર આવવા માટે. બિલકુલ 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 आप અહીંયા આવશો, आप સેના માટે બહાર આવ્યા છો ને કેટલું શાક લીધું જણાવશો? लेने के लिए आया हूँ. अठवाडिये तक सब्जी बहुत सारा थैली में मैं बाजू में रखा है, हाँ. जो अठवाडिये तक पूरा खरीदी कर लिया. तो ये सब्जी आपका चल जाएगा आपके हाथ में जो है? जो इतना में तो पूरा नहीं हो सकते, हर रोज जो सब्जी तो खराब हो जाएगा, इसीलिए थोड़ा थोड़ा लेना पड़ता है. हाँ, તમે શું કહેશો? શું क्या खाली कुछ सब्जी लेने गए, कुछ मिला ही नहीं, अभी तक कुछ नहीं मिल पाया. सब्जी कुछ मिल नहीं पाया. બિલકુલ સંધ્યા, જે હાલનો જે આજે પરિસ્થિતિ છે ખૂબ જ ખૂટી વિકટ ગઈ છે છે, અને એમને અહીંયા રહેવું પણ જે છે ગંભીર બની શકે છે. ભાવ અને જે કઈ રીતે દ્રશ્યો લેવામાં છે આવી રહ્યા છે? સબ્જી બિલકુલ તમને જે સબ્જી નથી મળી તો શું સબ્જી ખૂટી ગઈ છે? ભાવ કેટલા લેવામાં આવી રહ્યા છે? ભાવ તો રીઝનેબલ છે, પણ અત્યારે જે છે પબ્લિક એક સાથે તૂટી પડી છે એટલે સબ્જી નહીં મળી રહી. સબ્જીનો ભાવ છે તો ડબલ લેવામાં આવ્યો છે, કોઈ વસ્તુ મળતી નથી. અને 10-250 હોય તો 30-250 મળે છે. એકદમ ભાવ તો મનને વધારી દો, એમના મનથી ભાવ વધારી દો, બધી વસ્તુનો ભાવ વધારી દો. કોઈ પકડી નાખે, હાથમાં ના પકડે ને એવા બટાકાના 40-50 રૂપિયા કિલોના. એવા બટાકા લઈને મારે શું કરો, બીમાર કરો છોકરા. એક વખત કાનોરો હેડે ચડે, બીજી વખત અમારા છોકરા ખાય તો બીમાર પડે તો શું કરવું, અમારે મરવાનું? શાકભાજી મળી નહીં, આ બધું આખા નોર્મલ ફરી નાય પણ શાકભાજી મળી જ નહીં. ભાવ બી ઊંચા છે. અત્યારે સમાચાર મળે કે લોકડાઉન થઈ જશે, ખાવાની ચીજ મળવાની નથી. હવે અમે ગરીબ પબ્લિક કરીએ છીએ, જે હોય એ તો લાવવું પડે, મરચી રોટલા તો ખાવા પડે, નવા થાય. શું કરવાના? અત્યારે ભાવ વધારે છે, પછી આમ નહીં તો આમ મરો થાય છે પબ્લિક. શું કરીએ અમે? ઘરમાં દાળ કઠોળ નથી ભરેલું. જી, જે પરિસ્થિતિ છે આ માર્કેટની ખૂબ જ વિકટ બની રહી છે. જે હાલની જે પરિસ્થિતિ છે અહીં ખૂબ જ ભીડ થઈ રહી છે. આપ દ્રશ્યો જે જોઈ શકો છો, એકવાર બિલકુલ ફરી ગયા જે દ્રશ્યો છે, લોકો જે રોડ રસ્તા ઉપર લઈ ગયા છે. બેન, તમારા ઘરમાં કઠોળ નથી, દાળ કે એવું કશું? અમે મિડલ ક્લાસ વાળા લોકોને એટલી તકલીફ પડે છે તો બહુ હદ વગરની તકલીફ. અને ઉપરથી ભાવ બી અમને એટલો વધારી દીધો છે તો અમે લઈ નહીં શકતા. શાક એટલું ભાવ વધારી દીધો છે, બોલો. અમે જો મજદૂરી કરે છે અમને એટલો હાલે છે. સરકારી નોકરી વાળાઓને તો કઈ નહીં, તો ભરીને પગાર મળે છે, એમને કઈ તકલીફ નહીં. તો 6 મહિનાનું લઈને ઘરમાં સ્ટોક રાખીએ, અમે ક્યાંથી રાખીશું? કઈ નથી સાહેબ, કઈ અત્યારે કઈ શાકભાજી નથી મળતી, દાળ નથી મળતી એમ, કોઈ હા કઈ વસ્તુ નથી મળતી એમ, કોઈ વસ્તુ નથી. અત્યારે એકદમ ભૂખે મરતા થઈ જાય એમ. કોઈ વસ્તુ નહીં મળતી, ના બટાકા મળે છે, ના ટામેટા મળે, ના ડુંગળી મળે, કોઈ વસ્તુ નહીં. અત્યારે આખો હાલી રહ્યા. અને એક એમરજન્સીમાં બોલે તો ક્યાંથી વસ્તુ લેવા જાય? અત્યારે કિરાણાની દુકાનમાં બટેકા કશું નહીં મળતું, શાકભાજી કઈ નહીં મળતી, ક્યાં લેવા જઈએ? જે લોકોનું કહેવું છે કે શાકભાજી છે તે પણ ખૂટી પડ્યું છે, કારણ કે જે રીતે લોકો તૂટી પડ્યા છે, સામે ભાવ પણ ઊંચા લેવામાં આવી રહ્યા છે. અને જે મિડલ વર્ગ છે તેમનું કહેવું છે કે તેમને માથે આબ તૂટી પડ્યું છે. સંજય, આ જે બધા બાઇક ને સાયકલ લઈને નીકળી રહ્યા છે ને, એમને પૂછો કે આ શું લટાર મારવા નીકળ્યા છો? અત્યારે લોકડાઉન નો સમય છે, તમને ખબર નથી? ચોક્કસથી બિલકુલ આપ જોઈ શકો છો. તમને પૂછવા માંગુ, તમે બાઇક લઈને શેના માટે નીકળ્યા છો? લોકડાઉનમાં ના નીકળો. દાળ લેવા માટે મેં આવ્યો હતો, પણ દાળ નથી મળતી, કોઈ વસ્તુ નથી મળતી એમ. એકદમ તાત્કાલિક બંધ કરી દીધી એમ. શું કરીએ એમ? કરિયાણું લેવા માટે, પૂરતું કરિયાણું લેવા માટે બાઇક લઈને અહીંયા કેમ ઉભો છે? આવે રહેવાનું. આ
આ રીતે લટાર મારવા નીકળવું તે પણ એક જોખમ છે. આ રીતે બાઇક લઈને રોડ રસ્તા ઉપર ના નીકળી શકાય. અને જે પરિસ્થિતિ, જે ભીડ અહીં વધી રહી છે, એટલા જે દ્રશ્યો છે આપ જોઈ શકો છો. કેમેરામેનને કહીશ પોખરાજ શર્મા આ દ્રશ્યો બતાવશે જે રોડ પરના છે. અને એકવાર ખૂબ જ વિકટ પરિસ્થિતિ અને કોરોના ગાઈડલાઇન્સનું સરેઆમ અહીં આજે ભંગ થઈ રહ્યું છે. લોકો મોટી સંખ્યામાં રોડ રસ્તા પર ઉમટી પડ્યા છે અને જે બિલકુલ જે વ્હીકલ જોઈ શકાય છે, મોટી સંખ્યામાં લોકો 2 વ્હીલર 4 વ્હીલર લઈને, અને લોકડાઉન જેવું કશું છે જ નહીં તેવા દ્રશ્યો અહીં નોબલનગર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જી, બિલકુલ સંજય, બરાબર 1 કલાક પહેલા કે 2 કલાક પહેલા કયા પ્રકારના દ્રશ્યો હતા અને અત્યારના દ્રશ્યો, જો બંને દ્રશ્યોની આપણે સરખામણી કરવી હોય તો કેવા દ્રશ્યો આપે જોયા છે? શું આ જે નવી જાહેરાત થઈ છે તેની જે આ અસર છે, લોકો એટલા માટે જ થોડા પેનિક થઈ રહ્યા છે? ચોક્કસથી નવી જાહેરાતની અસર છે. કારણ કે બિલકુલ બપોરના સમયે આ જ વિસ્તારમાં અમે શૂટિંગમાં હતા અને ત્યારે જડબે સલાક એકલ લોકલ માણસ સિવાય અને તે પણ નતા જોવા મળી રહ્યા. અને એક સાથે 100 લોકો, 1000 લોકો આ રોડ ઉપર આવી ગયા છે. બિલકુલ મારી સામે આ પણ દ્રશ્ય આપ જોઈ શકો છો કે આ જે ભીડ જે વધી છે રોડ ઉપર, તેને વિખેરવા માટે અહીં પોલીસે આવવું પડ્યું છે. હાલ જે છે પોલીસની ગાડી પણ અહીં જોવા મળી રહી છે, જે લોકોની ભીડને કંટ્રોલ કરવા માટે અહીં બિલકુલ આવી છે. અને અત્યારે હાલ સાયરન વગાડવામાં આવી રહ્યું છે. લોકોની ભીડ દૂર કરવાના પ્રયત્નો કરવા પડી રહ્યા છે. પોલીસે દરમિયાનગીરી કરવાની ફરજ પડી રહી છે. અને આ જે દ્રશ્યો છે તે ખૂબ જ વિકટ પરિસ્થિતિનું સર્જન થાય તેવા જોવા મળી રહ્યા છે. કારણ કે જે રીતે જે એલાન કરવામાં આવ્યું જડબે સલાક બંધનું, આવતીકાલથી 7 દિવસ માટે બિલકુલ બંધ રહેશે, તેના પરિણામે જ આ લોકો એકાએક રસ્તા ઉપર આવી પહોંચ્યા છે શાકભાજી લેવા માટે, કરિયાણું લેવા માટે. અને બિલકુલ જે કોરોના ગાઈડલાઇન્સ છે તેને જાણે કે ભૂલી જ ગયા છે. અને બિલકુલ બિલકુલ પોલીસ પણ હવે ત્યાં પહોંચી ગઈ છે. પોલીસ પણ સાયરન વગાડી રહી છે, લોકોને દૂર કરવાનો પ્રયત્ન કરી રહી છે. જી સંજય, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. પરંતુ લોકોને અમે સતત અપીલ કરી રહ્યા છે, ઘરમાં રહો. જેટલી ચીજ વસ્તુઓ અત્યારે ઘરમાં છે તેનાથી મહેરબાની કરીને ચલાવી લો. 7 દિવસનો આ સવાલ છે. બુલેટિન બાદ આપનું સ્વાગત છે. અમદાવાદ શહેરમાં બેકાબુ બનેલા કોરોનાને નાથવા માટે નવી રણનીતિ ઘડવામાં આવી છે. વિજય નહેરાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી સંભાળી રહેલા મુકેશ કુમારે આવતીકાલથી અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કે રેડ ઝોનના તમામ બેંક પણ બંધ રહેશે. તેમજ તમામ ઝોનમાં આવેલા સુપર સ્પ્રેડરો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. દરરોજ દરેક ઝોનમાં 500 સુપર સ્પ્રેડરનો ટેસ્ટ કરાશે. જ્યારે કે સ્લમ વિસ્તારમાં કોવિડ કેર કીટ, જેમાં 4 સાબુ, 4 વોશેબલ માસ્ક, આયુર્વેદિક, હોમિયોપેથિક દવાઓ એનજીઓની મદદથી વહેંચવામાં આવશે. તો અમદાવાદમાં બેકાબુ બનેલા કોરોના સામે લડવા તંત્રએ વધુ કડક પગલાં લીધા છે. બહાર નીકળતા લોકોને અટકાવવા અમદાવાદમાં સુરક્ષા સઘન કરાઈ છે. અમદાવાદ શહેરના અમુક વિસ્તારોમાં સંક્રમણ વધી રહ્યું છે, જેથી અમદાવાદ શહેરના આવેલ કન્ટેનમેન્ટ એરિયાની સુરક્ષાને વધુ સઘન બનાવવા નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેથી હવે કન્ટેનમેન્ટ એરિયાની સુરક્ષા માટે પેરામિલિટરીની વધારેની કંપનીઓ તૈનાત કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્યને પેરામિલિટરીની વધુ 7 કંપની પણ ફાળવવામાં આવેલ છે, જેમાં 6 કંપની બીએસએફ અને 1 કંપની સીઆઈએસએફનો સમાવેશ થાય છે. આ પૈકી 4 કંપની બીએસએફ કન્ટેનમેન્ટ એરિયાની સુરક્ષા માટે અહેમદાબાદ શહેરને ફાળવવામાં આવે છે. આ ઉપરાંત 1 કંપની રેપિડ એક્શન ફોર્સ પણ અહેમદાબાદ શહેરના આ એરિયા કન્ટેન કરવા માટે આપવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વકરતા કોરોના પર કાબુ મેળવવા હવે ગુજરાત સરકારના ચુનિંદા અધિકારીઓ મેદાને પડ્યા છે. શહેરને કોરોના મુક્ત કરવા શરૂ કરાયું છે ઓપરેશન અમદાવાદ. સવાલ એ છે કે કઈ એવી રણનીતિ ઘડાઈ રહી છે કે જેથી વધતા દર્દીઓની સંખ્યા ઘટી શકે. ઓપરેશન અમદાવાદ આપણે જોઈએ કે કઈ રીતે આ પગલાં લેવામાં આવ્યા છે.
ઓપરેશન અમદાવાદ. કોરોના વાયરસને કાબૂમાં લેવા સરકાર આકરા પાણીએ. કેમે કરીને નથી કસાતો કોરોના પર સકંજો. અમદાવાદમાં વિસ્ફોટક સ્થિતિ. છેલ્લા 40 દિવસ કરતાં વધુ દિવસથી અમદાવાદમાં કોરોના કાબૂમાં ન આવતા કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર ચિંતિત છે. શહેરવાસીઓને સાંત્વના આપી તો પણ કેવી રીતે, કારણ કે આંકડા વધી રહ્યા છે, મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ખાસ તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા હોમ ક્વોરન્ટીન થઈ જતા તેમના સ્થાને એક નવા મ્યુનિસિપલ કમિશનરની અને અન્ય 2 અધિકારીઓને પણ કામગીરી સોંપવામાં આવી. જ્યારે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ પણ અમદાવાદમાં કોરોના કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નમાં છે. આખરે શું છે ઓપરેશન અમદાવાદ? શું એવું માની લેવું કે રેડ ઝોનમાં કાયદાકીય સકંજો વધુ કસાશે, ઓરેન્જ ઝોનમાં વધુ સખ્તાઈ અપનાવવામાં આવશે? શહેરમાં દરેક સ્થળ પર હવે સખ્તાઈપૂર્વક સામાજિક અંતર જળવાય તેનું ધ્યાન રાખવામાં આવશે. વરિષ્ઠ નાગરિકોને ઘરથી બહાર ન નીકળવા માટે શું ફરજ પાડવામાં આવશે? વગર કારણે બહાર ફરતા લોકો સામે સખતમાં સખત કાનૂની કાર્યવાહી થાય તે અંગે પણ ધ્યાન રાખવામાં આવશે. માસ્ક વગર નીકળતા લોકોને દંડની સાથે શું હવે સજા પણ થશે? જીવન જરૂરી વસ્તુઓ વેચતી દુકાનો પર જો સામાજિક અંતર ન જળવાય તો શું સીલ કરી દેવાનો પણ આદેશ કરવામાં આવશે? મર્યાદિત સમય પૂરતી જ દુકાનો ખુલ્લી રખાય, શું આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે? સોસાયટીઓ કે એપાર્ટમેન્ટની અંદર ખુલ્લેઆમ ફરતા લોકો પર શું હવે સખતમાં સખત કાર્યવાહી થાય તેવા આદેશ આપવામાં આવશે? ખાસ તો ધાબા પર ગપ્પા મારતા કે પાર્ટી કરતા લોકોને શું હવે જેલ હવાલે કરવામાં આવશે? અને સાથે જ શાક વેચતા ફેરિયાઓ પર શું હવે વધુ કડક નિયમો લદાય તે પ્રકારની ઘોષણા થશે? કારણ કે અમદાવાદમાં જો કેસની સંખ્યા ઘટાડવી હોય તો વધુ કડક નિયમો લાદવા પડશે. ઓપરેશન અમદાવાદ માટે રાજ્યના મુખ્ય સચિવથી માંડીને મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન સહિત અન્ય અધિકારીઓની ટીમ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારની માહિતી મેળવી રહી છે. આ વિસ્તારમાં કોરોનાને કાબૂમાં લેવા માટે કયા પ્રકારની રણનીતિ કે ફોર્મ્યુલા અપનાવી શકાય તે માટે અલગ અલગ અધિકારીઓ અને તબીબો સાથે સતત ચર્ચાઓ થઈ રહી છે. એટલે રાજ્ય સરકાર ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે મળીને ઓપરેશન અમદાવાદ શરૂ કરે તે વાત નક્કી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. અંતમાં જોઈશું કોરોના અપડેટ. નમસ્કાર.